આંખોની ફરતે કાળા કુંડાળા થવા, ડાર્ક સર્કલ થવા, શું તમને આ સમસ્યા છે? તો આ વિડીયો તમારા માટે છે. નમસ્કાર દોસ્તો, સ્વાસ્થ્ય આયુર્વેદ ક્લિનિકથી હું વૈદ્ય જાગૃત પટેલ, MD આયુર્વેદ, એક આયુર્વેદ ચિકિત્સક છું. લોકો આયુર્વેદ તરફ વળે અને આયુર્વેદના માધ્યમથી સ્વસ્થ સમાજનું નિર્માણ થાય એ મારો ધ્યેય છે. મિત્રો, અત્યારે લગભગ ઘણા બધા ઘરોમાં આ સમસ્યા જોવા મળે છે કે આંખોની ફરતે કાળા કુંડાળા થાય, ડાર્ક સર્કલ થાય, સ્કિન ટોન કાળો પડી જાય, થાક લાગે, અશક્તિ આવે, રાત્રે ઊંઘ ન આવે, ઊંઘમાં વિચારવા આવી રહી, ભૂખ ઓછી લાગે, શરીર થાકેલું લાગે, આ બધી સમસ્યા થાય છે. હવે નોર્મલી લોકોમાં એવું થાય છે, અને ખાસ કરીને જે સ્ત્રીઓના લગ્ન નવા થયા છે ને એ લોકો પોતાના કરતાં પરિવારને વધારે પ્રાધાન્ય આપે છે. એની ખુશી માટે પોતાના શરીરથી વધારે પણ લિમિટમાં બહાર જઈને શ્રમ કરીને કામ કરે છે. એ સાથે બીજા ઘણા છોકરાઓ હોય છે જે 10મા 12મા ધોરણમાં ભણતા હોય છે, જે લોકોને ભણવાનું ટેન્શન હોય છે, સિલેબસ પૂરો કરવાનો હોય છે, ટાઈમ ઓછો હોય છે તો રાત ઉજાગરા કરે છે, ખાવાનું પણ છોડી દે છે અથવા થોડું ખાઈને ચલાવી લે છે, કારણ કે વધારે ખાશે તો ઊંઘ આવશે, ભણવામાં ચિત્ત નહીં લાગે, એટલે ખોરાક પણ ઘટાડી દે છે, ટેન્શન હોય છે, રાત ઉજાગરા થાય છે. તો જ્યારે આવું બધું કન્ટિન્યુઅસ ચાલતું હોય છે તો ત્યારે શરીરમાં કાળા કુંડાળા થવાની સમસ્યા વધતી જાય છે. નોર્મલી જ્યારે કાળા કુંડાળાની સમસ્યા, કાળા કુંડાળા દેખાય, જે અરીસામાં દેખાય, જે તમને બહાર દેખાય વસ્તુ, ત્યારે લોકો ચિંતા કરે છે કે મને આ શરીરમાં રોગ થઈ ગયો, મારે એની ટ્રીટમેન્ટ કરાવી છે. અને મોસ્ટલી કાળા કુંડાળાની સમસ્યા થાય તો સ્કિન ટોન થોડો ડાર્ક થવા લાગે એટલે લોકો તરત કોસ્મેટિક્સ ટ્રીટમેન્ટ પર વળે છે. કોઈ કોસ્મેટિક ક્રીમ વાપરી લે, અથવા તો કંઈ પેલું કાકડીનું છીણ કરીને લગાડે, અથવા બટેકાનું છીણ લગાડે, એલોવેરા જેલ લગાડે, ત્રિફલાનો ઉપયોગ કરે, કંઈ ને કંઈ ઉપયોગ કરીને બહાર લોકલી ઉપયોગ કરીને સ્કિન ટોન વધારવા પ્રયાસ કરે છે. પણ મિત્રો, એક વસ્તુ ખાસ કહેવા માગું છું કે તમારી જે સ્કિન છે એ તમારા શરીર સાથે સંલગ્ન છે. મતલબ બીમારીના મૂળ તમારા શરીરના અંદર છે. જ્યાં સુધી અંદરથી રોગ મળશે નહીં ત્યાં સુધી બહાર એટલો ફરક પરમનન્ટલી નહીં મળશે. તમે કોસ્મેટિક ક્રીમ લગાડી દો અથવા કંઈક અખતરા કરી લો, ટેમ્પરરી તમને થોડું સારું લાગે, શરીરમાં હળવાશ લાગે, થોડી સ્ફૂર્તિ લાગે, એવું છે. પણ જ્યાં સુધી રોગ અંદર મૂળમાંથી મટતો નથી ને ત્યાં સુધી આ સમસ્યા કાયમી મટવાની નથી. આયુર્વેદના દૃષ્ટિકોણથી વાત કરીએ તો આયુર્વેદમાં સ્પષ્ટ લખ્યું છે, આચાર્ય વાઘભટ્ટે અષ્ટાંગ હૃદય સૂત્રસ્થાન 12મા અધ્યાયમાં લખેલું છે કે કાર્શ્ય, શરીરમાં કાળાશ પડવી, શરીર કાળું પડવું અથવા કાળા સર્કલ થવા, કાળા કુંડાળા થવા. ઘણીવાર તમે જોયું હશે કે કોઈને કોણીનો ભાગ કાળો થઈ ગયો હોય, અથવા ઘૂંટણનો ભાગમાં કાળાશ આવી ગયો હોય, અથવા સ્કિનનો કોઈ એક ભાગ કાળો પડવા લાગે, અથવા સ્કિન ટોન જ કાળો થઈ ગયો હોય. ડાર્ક સર્કલ તો ખરું, પણ એ સિવાય આ બધી જગ્યાએ પણ કાળાશ દેખાય તો એ વાયુ વૃદ્ધિના લક્ષણ છે. તમારા શરીરમાં વાયુ વધી ગયો હોય ત્યારે આ કાળાશ દેખાય છે. એવા વ્યક્તિમાં ગેસ, કબજિયાત રહેશે, થાક લાગશે, ખાવાનું ભાવશે નહીં, રાત્રે ઊંઘમાં વિચારવા આવ્યું રહેશે, શરીરમાં સ્ફૂર્તિનો ભાવ રહેશે, બધા સિમ્ટમ્સ દેખાશે. અને પછી કાળા કુંડાળા દેખાવા લાગશે. એટલે નોર્મલી મેં તમને કીધું એવી રીતે કે જ્યારે કાળા કુંડાળા દેખાય, જે વસ્તુ સામે ફેસ ટુ ફેસ દેખાય છે, એવી સમસ્યા આવે ત્યારે જ લોકો ચિંતા કરે છે કે મને રોગ થઈ ગયો છે. પણ એની પહેલાં આ બધી જ વસ્તુ થઈ હોય, થાક લાગવો, ગેસ, કબજિયાત થવો, શરીરમાં દુખાવો હોય એવો, ત્યારે કોઈ દરકાર કરતું નથી અથવા એને ચલાવી લે છે. આ વસ્તુ ખોટી થાય છે. શરીરમાં ગેસ, કબજિયાત થાય ત્યારથી ચેતી જવું જરૂરી છે, કે ત્યારે એ રોગની શરૂઆત છે, ત્યારે ચેતી જવું જોઈએ, તો રોગ આગળ વધતો અટકાવી શકાય. તો હવે જ્યારે આ સમસ્યા થતી હોય છે કાળા કુંડાળાની, તો એમાં શું કરી શકાય? સાદા ઉપાય આપું છું. મેઇન ધ્યાન એ રાખવાનું છે કે આપણા શરીરમાં વાયુ વધવો ન જોઈએ. વાયુ વધશે એ શરીરમાં નુકસાન કરશે. તો વાયુ વધે નહીં માટે પહેલી વસ્તુ છે કે તમારે ખોરાક પર ધ્યાન આપવાનું છે, અને બીજું તમારી લાઈફસ્ટાઈલ મેન્ટેન કરવાની છે. ખોરાક પર ધ્યાન આપવાનું કે જ્યારે જમો ત્યારે તાજું ગરમ ખાવાનું, ઠંડુ વાસી નહીં ખાવાનું. બીજું નિયમ એ યાદ રાખવાનું, ભૂખ લાગી હોય તો જ ખાવાનું, અને ભૂખ કરતાં 25% ઓછું ખાવાનું. પર્ટિક્યુલર મેં તમને જે ઉદાહરણ આપ્યું કે નવા પરણેલી સ્ત્રીઓ હોય, અથવા તો 10મા 12મા ધોરણમાં ભણતા છોકરાઓ, જેને ભણવાનું ટેન્શન હોય, એનો ખોરાક ઘટી ગયો હોય છે, થોડુંક જ ખાય છે, ભૂખ્યા રહે છે, રાત ઉજાગરા કરે છે, અને ગેસ, કબજિયાત થાય છે. તો આ વસ્તુ ધ્યાન રાખવાની કે ખાવું હોય તો તમે તાજો ગરમ ખોરાક ખાઓ, અને ભૂખ લાગે તો ભૂખ પ્રમાણે 25% ઓછો ખોરાક ખાવાનો. તમને ભૂખ નથી લાગીને પરાણે ખાશો તો પણ ગેસ થઈ જશે, અને ભૂખ કરતાં વધારે ખાધું અથવા તો ભૂખ કરતાં બહુ ઓછું ખાધું, નામ પૂરતું ખાઈ લીધું, તો પણ તમને ગેસ, કબજિયાત થઈ જશે. તો આ વસ્તુ ધ્યાન રાખો. ભૂખ લાગી હોય ત્યારે જ ખાવાનું, અને ભૂખ કરતાં 25% ઓછું ખાવાનું. ખોરાક તાજો ગરમ હોવો જોઈએ.
ઠંડો ખોરાક નહીં માફક આવે. બીજી વસ્તુ, ખોરાકમાં ઘી, તેલ જેવા ચીકાશવાળા પદાર્થનો ઉપયોગ કરવાનો છે. શરીરમાં વાયુ વધી ગયું હોય તો શરીરમાં ડ્રાયનેસ આવે, સ્કિન ડ્રાય થઈ જાય. જે લોકોને કાળા કુંડાળા છે એ લોકો જોઈ શકશે કે એના સ્કિનમાં ડ્રાયનેસ વધી ગઈ છે. તો વાયુને કારણે શરીરમાં ડ્રાયનેસ વધે છે. હવે ડ્રાયનેસ મેન્ટેન કરવાનું કામ કોણ કરશે? નેચરલી ઘી અને તેલ જેવા ચીકણા પદાર્થો તમારા શરીરમાં ડ્રાયનેસ મેન્ટેન કરી શકે. તો ખોરાકમાં ઘી તેલનો ઉપયોગ કરો અથવા તો તાજું માખણ ખાઈ શકો, જે શરીરમાં ડ્રાયનેસ ઘટાડશે. ખોરાકમાં ઘી તેલ એટલે કે દાળ ભાતમાં અથવા તો ખીચડીમાં ઘી નાખીને ખાઓ, રોટલીમાં ઘી લગાડીને ખાઓ. શાક હોય તો શાકના વઘારમાં ઘી કે તેલનો ઉપયોગ કરો. આ રીતે તમે ઘી તેલનો ઉપયોગ કરશો તો શરીરમાં ડ્રાયનેસ અને કાળાશ ઘટી જશે. એટલે ઘી તેલનો ઉપયોગ રાખો. બીજી વસ્તુ, નિયમિત દિનચર્યા રાખો. પર્ટિક્યુલર ટાઈમે ખાઈ લો, પર્ટિક્યુલર ટાઈમે સૂઈ જાઓ. ખાવાનું વહેલા મોડું થયું, સૂવાનું વહેલા મોડું થયું તો પણ વાયુ વધી જશે. પર્ટિક્યુલર જે લોકોને ભણવાનું ટેન્શન હોય છે, રાત ઉજાગરા કરતા હોય છે, એ લોકોને રાતની ઊંઘ ઘટી જાય છે. અને રાતની ઊંઘ ઘટશે તો શરીરમાં વાયુ વધશે. એટલે મિનિમમ, મારા દરેક પેશન્ટને કહું છું એ રીતે, મિનિમમ 6 થી 7 કલાકની ઊંઘ લેવી જરૂરી છે. જે લોકોને પરીક્ષાનું ટેન્શન છે એ લોકો માટે પણ ખાસ કે 6 કલાકની ઊંઘ રાખવાની. 6 કલાકથી ઓછી ઊંઘ હશે તો વાયુ વધશે. આ બધા પ્રોબ્લેમ તો થશે જ કાળા કુંડાળાને. સાથે સાથે તમારો મેમરી પાવર પર પણ ઇફેક્ટ થશે. ગ્રાસ્પિંગ પાવર, રિકોલ મેમરી એ બધું ઘટી જશે. યાદ નહીં રહે, યાદ રહેલું હશે તો પરીક્ષા ટાઈમે યાદ આવવું જોઈએ એ ન થાય, આ બધી સમસ્યા થશે. એટલે રાતની ઊંઘ પૂરી લેવાની છે. એ ઉપરાંત સ્ટ્રેસ વધે છે, મનમાં ચિંતા વધે છે. આયુર્વેદમાં એવું કીધું છે કે કામ, શોક, ભયાદ વાયુ હો. કામ, શોક અને ભય, આના 3 કારણથી શરીરમાં વાયુ વધે છે. ચિંતા વધારે કરો, શોક હોય અને ભય હોય તો આની પર કંટ્રોલ કરવાનો છે. એના માટે તમે યોગ પ્રાણાયામનો ઉપયોગ કરી શકો. ઊંડા શ્વાસ લો, અનુલોમ વિલોમ કરો, ઓમકાર કરો, આનાપાન કરો, વિપશ્યના કરો, નામ સ્મરણ કરો. કોઈ પણ રીતે મનને એકાગ્ર કરો. મન એકાગ્ર થશે, મન શાંત થશે તો ઊંઘ સારી આવશે, અને મન શાંત થશે તો તમારું આરોગ્ય જળવાઈ રહેશે. ઘણી વાર શું પેલો પરીક્ષા ટાઈમ હોય ને તો રાત્રે સૂતી વખતે બધા યાદ કરે કે આ સમીકરણ છે ને આ સૂત્ર છે ને, અથવા બહેનોમાં ક્યાં યાદ કરે કે આજે આ કામ થયું છે, આ કામ બાકી છે, કાલે આને આ જવાબ આપવાનો છે, એને ખરાબ લાગી ગયું તો શું થશે, અને ખોટું લાગશે તો હું કેવી રીતે આ કામ કરીશ, એને હું કેવી રીતે વાત કરું. તો આ બધા વિચાર મનમાં ચાલતા હોય તો ઊંઘ ક્યારે આવશે? પર્ટિક્યુલરલી એવા સમયે તમે ફિઝિકલી ઊંઘો છો, મેન્ટલી તો જાગતા જ હો છો. તો મનથી ઊંઘ નહીં આવે તો મન શાંત નહીં રહે, તો મન ડિસ્ટર્બ રહેશે તો તમારી હેલ્થ બગડશે. એટલે મનને શાંત કરવા માટે યોગ પ્રાણાયામ કરવાનું રાખો. બીજું, શરીર અને મન બંનેને સ્વસ્થ રાખવા માટે બીજો ઉપાય છે તમે કસરત કરવાની. હળવી કસરત કરો. ઉઠક બેઠક કરી લીધું, સૂર્ય નમસ્કાર કરી લીધા, અથવા તો અડધો કિલોમીટર કે કિલોમીટર ચાલી આવ્યા. આવી કસરત કરશો તો પણ શરીર અને મન સ્વસ્થ રહેશે, મન પ્રફુલ્લિત રહેશે. તો આવા નાના નાના ઉપાય કરો તો તમે તમારા શરીરમાં વાયુ વધતો અટકાવી શકો. અને જો તમને થયું હોય તો પણ તમે આ પ્રયાસ કરીને ધીરે ધીરે તમારા શરીરમાં વાયુ ઘટાડી શકો, અને સાથે સાથે તમારો સ્કિન ટોન પણ સુધારી શકશો. લોકલ એપ્લિકેશનની વાત કરો તો આપણે હળદરનો ઉપયોગ કરી શકીએ. દૂધ અને હળદર મિક્સ કરીને લગાડો, અથવા ચણાના લોટ સાથે હળદર મિક્સ કરીને લગાડો તો એને તમારા સ્કિન ગ્લો આવશે. બીજો, અંદર લેવા માટે દવાના માટે તમને હું સજેસ્ટ કરું તો આયુર્વેદિક ડૉક્ટર કે વૈદ્યના માર્ગદર્શન હેઠળ તમે હળદરનો ઉપયોગ કરી શકો, યષ્ટિમધુ, જેઠીમધનો ઉપયોગ કરી શકો, ઈસબગુલનો ઉપયોગ કરી શકો, હળદરનો ઉપયોગ કરી શકો. આ બધી વસ્તુ છે જે તમારા શરીરમાંથી વાયુ પણ કંટ્રોલ કરે છે અને સ્કિન ટોનમાં પણ હેલ્પ કરી શકે છે. એલોવેરા જેલ તમે બાહ્ય અને આભ્યંતરે, મતલબ ખાવા માટે પણ ઉપયોગ કરી શકો અને બહાર લગાડવા માટે પણ ઉપયોગ કરી શકો. પણ ખાસ ધ્યાન રાખો કે વૈદ્ય માર્ગદર્શન હેઠળ. નોર્મલી માન્યતા છે કે આયુર્વેદિક દવા નુકસાન નથી કરતી, આડઅસર નથી કરતી, પરંતુ અમે આયુર્વેદિક પ્રેક્ટિસ કરીએ છીએ એટલે જાણીએ છીએ કે જે અસર કરે છે તેની આડઅસર પણ હોય છે. તો વૈદ્ય માર્ગદર્શન હેઠળ આયુર્વેદિક દવાનો ઉપયોગ કરો અને આ સમસ્યાને તમે જડમૂળથી મટાડી શકો, સ્વસ્થ, નિરોગી, તંદુરસ્તીભર્યું જીવન જીવી શકશો. તો મિત્રો, દર વખતે કહું છું તે રીતે આજથી આયુર્વેદ અપનાવો અને આ જીવન સ્વસ્થ રહો. નમસ્કાર.